અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતમાં મહાનગરપાલિકાએ વાયુ પ્રદૂષણ કરતા બિલ્ડરોને કરોડોનો દંડ ફટકાર્યો છે. પાલિકાની કાર્યવાહી સામે બિલ્ડર એસોસિએશન ક્રેડાઈએ સવાલ ઉઠાવ્યા. કોર્પોરેશન માત્ર બિલ્ડરોને દંડ ફટકારતી હોવાનો અને અન્ય પ્રોજેક્ટ સામે કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો દાવો કરાયો. સરકારી પ્રોજેક્ટમાં ગ્રીન નેટ ન લગાવવામાં આવતી હોવાનો પણ દાવો કરાયો. સુરતના વડોદ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે. તંત્રએ કામગીરીના નામે માત્ર પાલક બાંધી દીધું છે. 10 વર્ષમાં પાણીની ટાંકીના સળિયા દેખાવા લાગ્યા. ગમે તે સમય ટાંકી પડી શકે તેવી હાલતમાં છે. તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવો આરોપ છે. તંત્ર ટાંકી ઉતારવામાં આળસ કરતું હોવાનો પણ આરોપ છે. સુરતના માંગરોળના વસરાવી ગામે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના બાંધકામમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. લુવારા, હથોડા અને વસરાવી સહિત 4 જેટલા ગામોમાં અંદાજે 3 કરોડ 15 લાખ રૂપિયાના ખર્ચે બાંધકામ થઈ રહ્યું છે. શાળાના નિર્માણમાં તૂટેલી ઈંટો અને નદીની રેતીને બદલે ખારાશવાળી ખાડીની રેતીનો ઉપયોગ થતો હોવાનો આરોપ છે. જિલ્લા પંચાયતના સભ્યએ સ્થળ પર મુલાકાત કરીને હાલ પૂરતી કામગીરી અટકાવી દીધી છે. મહીસાગરના બાલાસિનોરમાં ઘરનાળું બનાવવા સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. દેવ ચોકડી પાસે ઘરનાળું બનાવવાના નિર્ણયના વિરોધમાં લોકોએ કામ બંધ કરાવ્યું. ઘરનાળું બનવાથી 1500 વીઘાથી વધુ જમીનને નુકસાન થવાની આશંકા છે. સ્થાનિક ખેડૂતોએ સંબંધિત અધિકારીઓને ઉગ્ર રજૂઆત પણ કરી છે. તો દેશની તમામ કોલેજ અને યુનિવર્સિટીઓ માટે યુજીસીએ જાહેર કરી છે એડવાઇઝરી. સંવેદનશીલ માહિતી શેર કરવા બાબતે માર્ગદર્શિકા જાહેર કરાઈ. વિદેશી એજન્સીઓ દેશની સુરક્ષાની માહિતી એકઠી કરતી હોવાનું સામે આવ્યું છે. વાસ્તવિક પરિચય છુપાવીને વિદ્યાર્થીઓ પાસેથી કઢાવતા હતા માહિતી. કચ્છમાં અસામાજિક તત્વોના દબાણો પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ છે. પૂર્વ કચ્છ પોલીસની લુખ્ખા તત્વોના ગેરકાયદે બાંધકામ પર તવાઈ. 10 મહિનામાં 125 ગુનેગારોના દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે 400 કરોડ રૂપિયાની 500 એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ. અસામાજિક તત્વોના ગેરકાયદે ફાર્મ હાઉસ, મકાનો, દુકાનો જમીનદોસ્ત કરાયા. તો પંચમહાલના ખેરના લાકડાની તસ્કરી મુદ્દે ઈડીએ મોટી કાર્યવાહી કરી. ગોધરામાંથી 11 કરોડ 30 લાખની સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે. ગોધરાના 2 શખ્સોને ખેરના લાકડાની તસ્કરી કરી મેળવી હતી આવક. તાપી, વ્યારા, નવસારી, નર્મદા જિલ્લામાં વૃક્ષોની કરી હતી કાપણી. માંડવી દક્ષિણ રેન્જના વન અધિકારીએ નોંધાવી હતી ફરિયાદ. ડાંગ પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત 13 વર્ષથી ગુમ થયેલા યુવકને શોધી હેમખેમ પરિવાર સાથે મિલન કરાવ્યું. પોલીસની પ્રશંસનીય કામગીરીને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ બિરદાવી. સાથે તેમણે પોસ્ટમાં નોંધ્યું કે આ માત્ર પોલીસિંગ નથી પરંતુ સંવેદના છે. 13 વર્ષની ધીરજ અને આશાનો આ મેળાપ છે. અમદાવાદના 7 ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે હાઈકોર્ટ નારાજ છે. પ્રવેશ પ્રક્રિયા સંબંધિત મામલે કરવામાં આવેલી અરજીની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે હાઈકોર્ટે કર્યા સવાલ. શું માતા પિતા બાળકોને ઘુમાવવા શાળાએ મોકલે છે તેવો પ્રશ્ન કર્યો. વળતર આપીને છટકી જશો પરંતુ માતા પિતાનો સપનાઓનું શું થશે તેમ પૂછ્યું. બનાવ સમયે વોચમેન સૂઈ રહ્યા હતા. કોઈ મદદ ન આવ્યું. સરકારની કાર્યવાહી સામે થયેલી અરજી પર પણ કોર્ટે લીધી નોંધ. શાળાને પૈસા છાપવાનું મશીન બનાવવું યોગ્ય નહીં. સરકાર તરફથી સરકારી વકીલ GH વિર્કે કરી દલીલ. શાળાના તમામ વ્યવહાર રોકડ રકમથી થતા હતા. સરકારે સંચાલન હાથમાં લીધું ત્યારે અનેક બાબતો ધ્યાને આવી. અમદાવાદના સાણંદમાં ખનીજ માફિયાઓ સામે વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે. ખોડા ગામે ગેરકાયદે રેતી ખનન કરતા તત્વોને ત્યાં દરોડા પડાયા છે. ખનીજ ચોરીમાં સંકળાયેલા વાહનો અને મશીન સીઝ કર્યા છે. ખાણ ખનીજ વિભાગે આશરે 5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સુરતના 3 વર્ષથી ભાગતા ફરતા આરોપીની ધરપકડ થઈ છે. આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો. આરોપીએ 2022માં ઝડપાયેલા આરોપીને આપ્યું હતું હથિયાર. દેશી બનાવટની હથિયાર પહોંચાડવા બદલ નોંધાઈ હતી ફરિયાદ. પોલીસે 3 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પોલીસથી બચવા મોબાઈલ રાખતો ન હતો. ભીખ માંગીને ચલાવતો હતો ગુજરાન.
વડોદરામાં વુમન્સ પ્રીમિયર લીગની મેચમાં પોલીસે રેડ પાડી કોટંબી સ્ટેડિયમમાં ગુજરાત અને યુપીની મેચ દરમિયાન દરોડો પાડી કોટંબી સ્ટેડિયમમાંથી 5 સટોડિયાઓને પોલીસે દબોચ્યા છે. સ્ટેડિયમમાં બેસીને WPLની મેચ પર રમતા હતા સટ્ટો. સાબરકાંઠાના હિંમતનગરમાં ક્રિકેટ સટ્ટાકાંડની વિવાદાસ્પદ તપાસનો કેસ કે જે પીઆઈને બદલે ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપાઈ તપાસ. હિંમતનગરના ડીવાયએસપી અતુલ પટેલ હવે કેસની કરશે તપાસ. કેસની તમામ અપડેટ રેન્જ આઈજીને આપવાની રહેશે. સટોડિયાઓ 100 જેટલા બેંક ખાતા ભાડે મેળવીને હવાલા કરતા હોવાની આશંકા છે. સમગ્ર મામલો દબાવવાના પ્રયાસને લઈને વિવાદ સર્જાયો હતો. MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH